ટેટી થઈ જાય એટલે કે બગડી જાય, એના કવા આવી જાય. જો આ ટેટી હવે કંઈ કામની નથી. જો આ ડંખ મારે મચ્છરનું છે, મચ્છર આમાં અંદર હોય. જો આ ટેટી દરેક ટેટીના વાવેતરમાં તમને જોવા મળશે જ આવું. ખબર પડે શું જોવાનું ટેટી? બીજું તો હે ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ વિડીયો. બધાનું સ્વાગત છે અમારા એક નવા જ વિડીયોમાં. અને અમે આવી ગયા છે અમારા કાકાના ઘરે. તો કાકા જો ખેડ કરીને તરત જ આવ્યા છે, હવે ટ્રેક્ટરમાંથી ઉતરે છે. અને અમે આવ્યા હતા, એમને ટેટીનું વાવેતર કર્યું હતું અને ચોળીનું વાવેતર કર્યું હતું. તો અમે જોવા આવ્યા કે કેવું વાવેતર કરે છે. અમારે પણ આગળ જઈને વાવેતર કરવું હોય તો કઈ રીતે કરવું એ બધી માહિતી લેવા આવ્યા હતા. તો જોઈએ કે કાકા અત્યારે તો ખેડ કરીને આવ્યા છે. જો તરત જ આવ્યા છે, થોડા મેલા દેખાય છે પણ એ તો ચાલે, ખેડૂત છે. હા, તો આપણે એમના ભાઈની માહિતી લઈશું. અને એમને ટેટી વાયેલી છે, મલ્ચિંગ કરેલું છે. સૂર્યના ઘા અને ખેડૂતને શેપર, આ બે એક વીરતાની નિશાની છે, વ્યક્તિની નિશાની છે. હા, ચલો આ કાકાનું ઘર છે. અમે અહીંયા આવી ગયા છે અને સામેનું ખેતર એમનું છે, મલ્ચિંગ કરેલી છે. અને ત્યાં પણ સામેની બાજુ ટેટી વાયેલી છે. તો ત્યાં જઈશું. કેમ છો? અમારા બધા વ્યુઅર્સને હાય કરો. હાય. સો હે ગાઈઝ, તમે જોઈ શકો છો કે ભાઈ કામ કરે છે અંદર ટેટીમાં. તો શું કામ કરે છે? જો નીંદણ દૂર કરેલા છે. ભાઈ નીંદણ દૂર કરે છે. અને કેટલા દિવસ છે આને? 30 દિવસની ટેટી છે. જો નીંદણ દૂર કરવું બહુ જરૂરી છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે 30 દિવસમાં આ ટેટી બેસી ગઈ છે. 30 દિવસ થયા છે. અને ટેટી તો 45 દિવસમાં તો મોટી થઈ જાય ટેટી. બધી ટેટી જ છે. કેટલા વીઘા? 2 વીઘામાં ટેટી. ચમ આયા દે ટેટી ખબર પડે ટેટીમાં? ટેટીમાં શું જોવાનું ખબર પડે? શું જોવાનું ટેટી? બીજું મચ્છરની ટેટી દેખજો. મિત્રો, તમે જોઈ શકો છો આ જે છે એ મચ્છરની દવા છે અંદર. થોડું નજીક લાવો તો બતાવો આપણે વ્યુઅર્સને. ટેટીમાં કંઈક આ રીતે વપરાય છે. જો આ મચ્છરનું છે, મચ્છર આમાં અંદર હોય. આ ટેટી દરેક ટેટીના વાવેતરમાં તમને જોવા મળશે જ આવું કે મચ્છરની દવા હોય ને અંદર મચ્છર પડ્યા જ છે. કેમ કે ટેટીને જો ડંખ લાગી જાય ને તો એ ટેટી કોઈ કામ નહીં કરતી. આ બધી ટેટી. આના પછી આપણે બતાવું કે જે ચોળીનું વાવેતર છે એ પણ મલ્ચિંગ દ્વારા મારવામાં આવી છે. તો એ પણ આપણે બતાવું તમને. તો અત્યારે તો તમે જો આ બધી ટેટી 20 દિવસ થયા છે અને બેસી પણ ગઈ છે. સરસ ટેટી છે ટેટી. તો ગાઈઝ, તમે જુઓ કે જો મક્ખીનો ડંખ લાગે ને તો જો આવી ટેટી થઈ જાય એટલે કે બગડી જાય, એના કવા આવી જાય. જો આ ટેટી હવે કંઈ કામની નથી. જો આ ડંખ મારે છે, મક્ખીઓ જે હોય છે અને ડંખ માટે. આ જો તમને બતાવો, આ રીતે થઈ જાય ટેટી. તો કંઈ કામની રહેતી નથી. તો આમાં ટેટીમાં એ દવા નાખી. છોટા ટ્રેક્ટર બહુ જ કામમાં આવે છે. નાનું ટ્રેક્ટર. બીજું જ ખેતર છે અને આમાં મલ્ચિંગ કરેલું છે. એ પણ અહીંયા જો શું આવ્યું છે. તો મરચાં છે,
અને ચોળીનું વાવેતર કરેલું છે મલ્ચિંગમાં. અલા ચાટકો થાલ ને. તો આ ચોળીનું વાવેતર છે. આ કેટલા દાડા છે? 22 દાડા, એટલે 22 દિવસ થયા. જો ગવાર છે, મરચાં છે, તો બંનેની આંતરપાક કરેલો છે. જો તો બધી મલ્ચિંગમાં ચોળી છે. ખેડૂત પાસે તમે જોઈ જશો, આ તો હોય માળા તો હોય જ ખેતરમાં. સામેની બાજુ રોડ છે ત્યાં. ગાઈસ આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ અને મળશું એક નવા જ વિડીયોની સાથે. તો જો રિસ્કા આવી ગઈ, સ્કૂલથી આવી ગયા, નિશાળિયા